નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ ઝાલા સુનિલ કેમિસ્ટ્રી ઝોન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો લાસ્ટ આપણે ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું, જેના ઉપરથી ઘણા વિદ્યાર્થીઓએ હવે સાયન્સમાં પોતાનું કેરિયર બનાવવા માટેનું નક્કી કરી લીધું છે. તો હવે સાયન્સની અંદર તમે પછી એ ગ્રુપ લો કે બી ગ્રુપ લો, એ ગ્રુપ રાખશો તો એની અંદર તમારે આગળ એન્જિનિયરિંગમાં વધવા માટે જે એડવાન્સની એક્ઝામ આપવી પડશે, અને જો કદાચ બી ગ્રુપ રાખશો તો મેડિકલ લાઇનમાં જવા માટે તમારે નેટની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી હોય છે. હવે એની અંદર ધોરણ 11 અને ધોરણ 12ના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી એવા સબ્જેક્ટ્સ આપેલા છે. એ સબ્જેક્ટ્સ વિશેની તમારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડવાની હોય છે, જેમાં આપણે અમુક સબ્જેક્ટના અમુક ટૉપિકની અંદર કેટલાક એવા શોર્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સની જરૂર પડતી હોય છે. તેવી શોર્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ લઈને હું તમારી સમક્ષ આજે હાજર છું. તો બોર્ડ ઉપર તમને જોઈને અંદાજ તો આવી ગયો હશે કે આપણો જે સબ્જેક્ટ છે કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, જેના વિશે તમે ધોરણ 8થી ભણતા આવ્યા છો, જેમાં અહીંયા તમે જોઈ શકો છો એક આવર્ત કોષ્ટક દર્શાવેલું છે, મેન્ડેલિફનું આધુનિક આવર્ત કોષ્ટક. જે આવર્ત કોષ્ટક વિશે તમે ધોરણ 9ની અંદર સારી રીતે સમજીને આવેલા છો. તો ધોરણ 9ની અંદર રાસાયણિક બંધન વિશેના કેટલાક ચેપ્ટરની અંદર ટૉપિક્સ તમને આપેલા છે. સાથે સાથે તમે એ ચેપ્ટર્સમાં અમુક જગ્યાએ જ્યાં કેમિસ્ટ્રીના રિલેટેડ ચેપ્ટર આપેલા છે, એમાં ત્યાં ઘણી જગ્યાએ તમે ઇલેક્ટ્રોન રચના વિશે ભણ્યા છો, પરમાણુના બંધારણ વિશે ભણેલા છો. એવા કેટલાક બેઝિક ફંડા માટે આપણે આવા કેટલાક શરૂઆતના પાયાના જે અમુક મહત્ત્વના ખ્યાલો કહી શકાય, એની આપણે જેની જરૂર છે એના વિશે આજે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું. તો આજના ટૉપિકની અંદર લેક્ચરમાં આપણે સૌથી પહેલાં આખું જે પિરિયોડિક ટેબલ બતાવેલું છે આવર્ત કોષ્ટક, એ આવર્ત કોષ્ટકની રજૂઆત શું છે, અહીંયા આવર્ત કોષ્ટક કેટલા ભાગમાં દર્શાવેલું છે, આડી લાઇન્સ શું બતાવે છે, ઊભી લાઇન્સ શું બતાવે છે, જેની અંદર અમુક બે જે નીચે આડી લાઇન્સ બતાવી છે એ કેમ અલગ પાડેલી છે. આની અંદર આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુનો ભાગ, જમણી બાજુનો ભાગ, મધ્ય જે ભાગ છે, આ જે ભાગ છે, એ બધાને શેના વડે ઓળખવામાં આવે છે. સાથે સાથે આવર્ત કોષ્ટકની અંદર કઈ બાજુ ધાતુ તત્વો આપેલા હોય, કઈ બાજુ અધાતુ તત્વો આપેલા હોય છે, એના વિશે પણ આપણે પહેલાં શરૂઆતમાં માહિતી લઈશું. અને ત્યાર પછી આ જે પિરિયોડિક ટેબલ આપેલું છે, જેમાંથી આપણે લગભગ બીએસસી એમએસસી સુધી ભણીએ ત્યાં સુધી પ્યોર સાયન્સની અંદર આવર્ત કોષ્ટકમાં ક્યાં સુધી આપણે શું જરૂર પડશે એના વિશે અહીંયા આપણે યાદ રાખવાની એક ટ્રીક સમજીશું. સાથે સાથે આવર્ત કોષ્ટકમાં તમે એક વસ્તુ જોઈ શકશો કે અહીંયા અમે દરેક જગ્યાએ બ્લેક કલરથી તત્વો દર્શાવેલા છે, અને બ્લુ કલરથી જે બતાવ્યા છે બધા જ એના પરમાણુઓના ક્રમાંક દર્શાવેલા છે. તો અહીંયા દરેક પરમાણુ આપ્યા છે, એના ક્રમને આધારે, પરમાણુના ક્રમાંકને આધારે આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફે એની ગોઠવણી કરેલી છે. તો જે આવર્ત કોષ્ટક આપણને આપેલું છે, એ આવર્ત કોષ્ટકની અંદર તમે એક વસ્તુ સૌથી પહેલાં જોઈ શકશો કે એક હાઇડ્રોજન એવું તત્વ મેં બતાવ્યું છે કે જે હાઇડ્રોજનનું સ્થાન કોઈ જગ્યાએ મેં નિશ્ચિત નથી બતાવ્યું, એને બિલકુલ વચ્ચે મૂકી દીધું છે. આવું શા માટે છે એના વિશેની માહિતી તમે ધોરણ 11ના હાઇડ્રોજનના ચેપ્ટરમાં એના વિશે ત્યાં ભણશો. અત્યારે માની લો કે હું આ હાઇડ્રોજનને અહીંયાથી હટાવીને નંબર 1 છે તો આની ઉપર ધારો કે ગોઠવી દઉં. સપોઝ માની લો કે અહીંયા હું ગોઠવી દઉં છું હાઇડ્રોજનને, અને એનો પરમાણુ ક્રમાંક છે 1, તો અહીંયા 1 મૂકી દઈએ છીએ. હવે આના આધારે આપણે સમજતા જઈએ કે સૌથી પહેલાં અહીંયા આવર્ત કોષ્ટકની અંદર બધું શું દર્શાવે છે. સૌથી પહેલાં આવર્ત કોષ્ટક જે બતાવ્યું છે આપણને એ 7 આવર્ત, જે આડી લાઇન્સ બતાવી છે એ 7 આવર્તમાં એનું વિભાજન છે. જુઓ 1, 2, 3, 4, 5, 6 અને 7.
કોઈકના મનમાં એવું થશે કે સર આ 2 તો બાકી રહી ગઈ. બાકી નથી, તમે ક્રમ જુઓ અહીંયા ક્યાંથી સ્ટાર્ટ કરેલો છે. મતલબ અહીંયા એસ્ટ્રિક માર્ક કરેલો છે ફૂંદડી વડે, તમે ધ્યાનથી જુઓ. 57 પછી 58 થી 71 અહીંયા વચ્ચેની જે ગેપ આવે છે એને મેં નીચે કાઢેલા છે. પછી એ જ પ્રમાણે 89 પછી 92 103 જે અહીંયા નીચે મૂકેલા છે. મતલબ એક આખી સળંગ હરોળ છે આપેલી. તો આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ 7 આવર્ત આપેલા છે. તો અહીંયા હું આવર્ત નંબર લખી દઉં છું. આ આવર્ત નંબર 1, આવર્ત નંબર 2, આવર્ત નંબર 3, આવર્ત નંબર 4, આવર્ત નંબર 5, આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7 છે. તો આવા 7 આવર્તમાં એનું વિભાજન છે. સાથે સાથે 18 સમૂહમાં એનું વિભાજન કરવામાં આવે છે. તો સમૂહ ટોટલ 18 છે. જે ઊભી લાઇન્સ બતાવી છે બધા શું કહેવાય? એના કોલમ સમૂહ તરીકે ઓળખવામાં, અને આડી છે ને પીરિયડ તરીકે ઓળખવામાં. તો આની અંદર તમે જુઓ, અહીંયાથી ગણતરી લઈએ અથવા તો પછી આમાંથી ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો ટોટલ આવા 18 સમૂહ આપેલા છે. હવે એ સમૂહ ક્યાં છે તો એને અહીંયા હું દર્શાવતો જાઉં છું. આ સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, સમૂહ નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ત્યાર પછી 13, 14, 15, 16, 17 અને 18. તો આ રીતના ટોટલ 18 ઊભા સમૂહ અને 7 આડા આવર્તમાં આવર્ત કોષ્ટકનું આખું વિભાજન કરેલું છે. હવે આની અંદર કઈ જગ્યાએ શું દર્શાવેલું છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવર્ત કોષ્ટકની અંદર જે પ્રથમ 2 આવર્ત આપેલા છે અને એમાં પણ શરૂઆતના જે પ્રથમ આવર્ત કોષ્ટકની અંદર પ્રથમ 2 સમૂહ આપેલા, સમૂહ નંબર 1 અને 2. સમૂહ નંબર 1 અને 2 જે આપેલા છે એને એસ વિભાગના તત્વો કહે છે. હવે તમને એ પ્રશ્ન એ થશે કે આ પાછું એસ વિભાગ શું આવ્યું? એના વિશે પણ આપણે આગળ ચેપ્ટરમાં ભણવાનું છે. અત્યારે એની પૂર્વ ભૂમિકા જે આપણે જરૂર છે ઇલેક્ટ્રોન્સ રચના બનાવવા માટે, એના માટે અહીંયા શરૂઆતમાં પિરિયોડિક ટેબલને સમજીએ. પછી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનાવાય છે એનો કન્સેપ્ટ આવશે, એટલે આને હું સમજાવું છું કે શું કહેવા માગે છે. ત્યાર પછી સમૂહ નંબર 13 થી 18, સમૂહ નંબર 13 થી 18 જે આપ્યા છે, સમૂહ નંબર 13 થી 18 ને પી વિભાગના તત્વો કહે છે. તો સમૂહ નંબર 13 થી 18 જે આપ્યા છે પી વિભાગ દર્શાવે છે. મતલબ આપણી પાસે અહીંયા જે દર્શાવેલા છે સમૂહ નંબર 1 અને 2, આને આપણે નામ આપી શકીએ છીએ એસ વિભાગ, અને અહીંયા જે દર્શાવેલો છે એને આપણે પી વિભાગ તરીકે નામ આપી દઈએ. ચલો, ત્યાર પછી સમૂહ નંબર 13 થી 12, સમૂહ નંબર 13 થી 12 છે એને ડી વિભાગના તત્વો કહે છે. ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. ચલો, તો આ આપણી પાસે અહીંયા મળી ગયો ડી વિભાગ. હવે નીચે 2 જે હરોળ આપેલી છે એ 2 જે હરોળ છે એને એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે દર્શાવ્યું છે એ એફ વિભાગના તત્વો છે, જ્યારે અહીંયા જે આપેલા છે ડી વિભાગના તત્વો દર્શાવેલા છે, જેમાં એસ વિભાગના તત્વોને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
એસ વિભાગના તત્વોને આલ્કલી ધાતુ તત્વો કહે છે. તો સામાન્ય રીતે જોવા જાવ તો આવર્ત કોષ્ટક જે આખું આપેલું છે એ આવર્ત કોષ્ટકમાં અહીંયા કીધું એ મુજબ કે 7 આડા આવર્ત અને 18 ઊભા સમૂહમાં એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, જેમાં 4 વિભાગમાં એનું વર્ગીકૃત કર્યા છે. એક એસ વિભાગ, 2 પી વિભાગ, 3 ડી વિભાગ અને ચોથો એફ વિભાગ તરીકે દર્શાવેલો છે. જેમાં ડી વિભાગના જે તત્વો આપ્યા છે એને સંક્રાંતિ ધાતુ તત્વો કહે છે. સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. જ્યારે એફ વિભાગના જે તત્વો છે એને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે દર્શાવવામાં આવે છે. હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ, આખું પિરિયોડિક ટેબલ તમે જે અત્યાર સુધી ભણતા આવ્યા એમાં આવર્ત કોષ્ટક અધૂરું બતાવેલું હતું. અત્યારે તમે જુઓ આવર્ત કોષ્ટક આખું કમ્પ્લીટ છે. કેમ? જે અહીંયા મેં રાઉન્ડ કરેલા છે, જે 4 તત્વો NH નિહોનિયમ જેને કહેવાય, MC મોસ્કોવિયમ, TS ટેન્નેસીન અને ઓજે નેશોન જેને કહેવામાં આવે છે. આ જે 4 તત્વો આપેલા છે કે જે અત્યાર સુધી શોધાયા નહોતા, જે આ વર્ષે શોધાયા બાદ IUPAC કમિટી દ્વારા એની અપ્રૂવમેન્ટ મળી ગઈ છે અને એ પ્રમાણે મેન્ડેલિફે જે વર્ષો પહેલાં આવર્ત કોષ્ટક અધૂરું રાખ્યું હતું એ પૂર્ણ થઈ ગયું છે. અને એ આવર્ત કોષ્ટકની અંદર ટોટલ કેટલા તત્વો દર્શાવેલા છે? 118 તત્વો છે. તો આવર્ત કોષ્ટક 7 આવર્ત, 18 સમૂહ, કુલ 4 વિભાગમાં એનું વર્ગીકરણ આપેલું છે અને કુલ આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો દર્શાવેલા છે. જેમાં એસ વિભાગ જે આપેલો છે એ એસ વિભાગ ધાતુ તત્વો દર્શાવે છે. મતલબ આવર્ત કોષ્ટકની ડાબી બાજુનો જે ભાગ છે એ ધાતુ તત્વો છે. પી વિભાગ જે દર્શાવ્યો છે એ મોટા ભાગના અધાતુ તત્વો છે. તો દાખલા તરીકે તમે જુઓ, અહીંયા તમને આપેલું છે સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ ધાતુઓ છે એક પ્રકારની, જ્યારે કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અધાતુ છે. જેમાં સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જે આપેલા છે એ એક પ્રકારના અર્ધ ધાતુ તત્વો તરીકે ગણવામાં આવેલા છે. આ બધું શા માટે એ તમારે આગળ ટોપિકમાં આવશે. ચલો, સૌથી પહેલાં આપણી પાસે આટલી વસ્તુ છે આની અંદર. હવે બીજી એક વસ્તુ આમાં સમજાવું, એસ વિભાગના તત્વો ક્યારે કહેવાય, પી વિભાગના તત્વો ક્યારે કહેવાય, ડી વિભાગના તત્વો ક્યારે કહેવાય અને એફ વિભાગના તત્વો ક્યારે કહેવાય. સિમ્પલ લોજિક છે. દાખલા તરીકે તમે સોડિયમની ઇલેક્ટ્રોન રચના અત્યાર સુધી આ રીતે ભણતા આવ્યા છો, 2, 8, 1. સોડિયમની ઇલેક્ટ્રોન રચનાને આપણે ધોરણ 10 સુધી આ રીતે દર્શાવે છે કે સોડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે, તો પરમાણુ ક્રમાંક 11 છે તો એમાં 11 ઇલેક્ટ્રોન તમારે દર્શાવવાના, 2 ને 8, 10 ને 1, 11. પણ અહીંયા આપણા સાયન્સની અંદર જ્યારે ઇલેક્ટ્રોન રચના બતાવવામાં આવે તો એની ઇલેક્ટ્રોન રચના આ રીતે દર્શાવે છે, 1s2, 2s2, 2p6, 3s1 તરીકે દર્શાવવામાં આવતું હોય છે. તો આની અંદર જુઓ, દર્શાવવાની પદ્ધતિ હવે કઈ રીતે છે આપણે એ આગળના ટોપિકમાં સમજવાનું છે. પણ એના પહેલાં આ પિરિયોડિક ટેબલ યાદ કઈ રીતે રાખવાનું, જેટલું આપણે જરૂર છે એને. તો એના માટેની એક મેથડ છે, એ મેથડને હું સમજાવું છું જે તમારે નોંધ કરી લેવાની છે. ઓકે, તો આટલો વસ્તુ ખ્યાલ આવી ગઈ. ચલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે પિરિયોડિક ટેબલમાં બધાને હવે કઈ રીતે આપણે યાદ રાખીશું. આપણે અત્યારે એફ વિભાગના તત્વોની, આંતર સંક્રાંતિ તત્વોની જરૂર નથી. કેમ આંતર સંક્રાંતિ તત્વો નામ આપ્યા? એનું કારણ છે કે આ તમે જે બતાવ્યું છે સંક્રાંતિ ધાતુ, સંક્રાંતિ ધાતુ તત્વો અહીંયા છે. સંક્રાંતિ ધાતુ તત્વોની વચ્ચે 57 થી 72 અહીંયા જે ગેપ બતાવેલી છે, 58 થી 71 વચ્ચેની,
એ 58 થી 71 ધાતુ તત્વો જે આપેલા છે સંક્રાંતિ ધાતુની વચ્ચે છે અને એટલા માટે એને ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ આંતર સંક્રાંતિ તત્વો કીધા, જ્યારે આને કહેવાય છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. તો આપણે અત્યારે હાલ આની જરૂર નથી, જે જરૂર છે એને ખાલી રહેવા દઈશું. ચલો, તો સૌથી પહેલાં તો અહીંયા જે આપણને દર્શાવેલા છે એ સમૂહ, કયા સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે એના વિશે સહેજ માહિતી લઈએ. સૌથી પહેલાં આપેલો છે સમૂહ નંબર 1, જેને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બધા ધાતુ તત્વો છે. આલ્કલી શબ્દ કેમ વાપરેલો છે એ પણ તમારે આગળ ભણવામાં આવશે. ચલો, ત્યાર પછી સમૂહ નંબર 2. સમૂહ નંબર 2 જેને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સમૂહ નંબર 3 જેને સામાન્ય રીતે અત્યારે આપણે તીર તરીકે બતાવ્યો છે, જૂના અર્થકોષ્ટકમાં એને 3 તરીકે દર્શાવેલો છે. સમૂહ નંબર 13 જેને બોરોન સમૂહ તરીકે ઓળખવામાં આવે. સમૂહ નંબર 14 જેને કાર્બન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. કન્ફ્યુઝન થશે કે આવું નામ કેમ આપ્યું. જે સમૂહ આપેલો છે એનો પ્રથમ સભ્ય, એ પ્રથમ સભ્ય ઉપરથી એને ઓળખવામાં આવે છે. જેમ કે સમૂહ નંબર 13 પ્રથમ સભ્ય બોરોન, તો બોરોન સમૂહ કહેવાય. 14 તો કાર્બન છે, તો કાર્બન સમૂહ તરીકે ઓળખવામાં. ઘરનો જે પણ મેઇન સભ્ય હોય એના ઉપરથી ઘરની ઓળખાણ થતી હોય એ પ્રમાણે દર્શાવે. સમૂહ નંબર 15 આપેલો હોય તેનો પ્રથમ સભ્ય આપેલો છે આપણને નાઇટ્રોજન, તેને નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સમૂહ નંબર 16 જેનો પ્રથમ સભ્ય આપ્યો છે ઓક્સિજન, તો આને ઓક્સિજન સમૂહ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી સમૂહ નંબર 17 જે આપેલો છે ફ્લોરિન, તો આપ્યો છે પ્રથમ સભ્ય, તો ફ્લોરિન સમૂહ તરીકે પણ ઓળખી શકાય છે. પણ પર્ટિક્યુલર એનું પણ એક પોતાનું નામ છે જેના ઉપરથી હેલોજન સમૂહના તત્વો તરીકે એને ઓળખવામાં આવે છે. અને છેલ્લો જે સમૂહ આપેલો છે એ સમૂહની અંદર રહેલા બધા જ તત્વો નિષ્ક્રિય તત્વો આપેલા છે, અને નિષ્ક્રિય તત્વો હોવાના કારણે એને નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ક્રિય વાયુ સમૂહના તત્વો તરીકે આને ઓળખવામાં આવે છે. સાથે સાથે સમૂહ નંબર 15 જે છે એને નિકોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સિમ્પલ આને ઓળખવા માટેની એક મેથડ સમજાઈ છે કે કયા સમૂહને કયા તરીકે આપણે દર્શાવી શકીએ. ડી વિભાગની અંદર તો પર્ટિક્યુલર આને ડી વિભાગના તત્વો તરીકે જ આપણે દર્શાવતા હોઈએ છીએ. ચલો, હવે આની અંદર સમજીએ પિરિયોડિક ટેબલને યાદ કઈ રીતે રાખવું. તો યાદ રાખવા માટે સૌથી પહેલાં સમૂહ નંબર 1ને ઉપાડે. તો સમૂહ નંબર 1ના જે તત્વો આપેલા છે, સમૂહ નંબર 1 જે આપ્યો છે એના તત્વો છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો અહીંયા તત્વો આપેલા છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. જેમાં ફ્રાન્સિયમ જે તત્વ આપેલું છે એ રેડિયો સક્રિય તત્વ દર્શાવેલું છે. ચલો, હવે આને યાદ કઈ રીતે રાખવાનું છે. તો આને યાદ રાખવાની એક મેથડ છે હેલિનાકી રબસે ફરિયાદ. બરાબર, આ વાક્ય ઉપરથી આપણે યાદ રાખી શકીએ છીએ હેલિનાકી રબસે ફરિયાદ. ચલો, ત્યાર પછી સમૂહ નંબર 2. સમૂહ નંબર 2માં આપેલા છે આપણને બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ
અને રેડિયમ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ દર્શાવેલા છે, જેમાં રેડિયમ જે તત્વ આપેલું છે એ પાછું રેડિયો એક્ટિવ, રેડિયો સક્રિય તત્વ આપેલું છે. હવે આને કઈ રીતે યાદ રાખવાનું? બેટા માંગે કાર, સ્કૂટર, બાપ રાજી અથવા તો રોય. તમે કોઈ પણ શબ્દ વાપરી શકો છો. સપોઝ માની લો કે તમે ધોરણ 10ની અંદર સારું રિઝલ્ટ લાયા અને તમે કીધું કે પપ્પા મારે કાર કે સ્કૂટર જોઈએ છે. ખુશ થઈને તમને લઈ આપશે, પણ રિઝલ્ટ ખરાબ આવ્યું, ફેલ થયા અને કહેશો કે પપ્પા મારે સ્કૂટર જોઈએ, તું શું કરશે? રોય. બરાબર? તો એ રીતે આને યાદ રાખવાનું છે. ચલો, તો આ બે સમૂહ થઈ ગયા. ત્યાર પછી પી વિભાગના તત્વો માટે જોઈએ. પી વિભાગના તત્વોના સમૂહને કઈ રીતે યાદ રાખી શકીએ છીએ? તો પી વિભાગમાં સમૂહ નંબર 13 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બરાબર? આપણે નિહોનિયમની જરૂર નહીં પડે. ચલો, તો પહેલાં આ તત્વો આપેલા છે: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, જેને કહેવામાં આવે છે. તો આની અંદર આપણે કઈ રીતે યાદ રાખી શકીશું આને? બેંગન, આલુ, ગાજર ઇન થેલા. મતલબ જ્યારે પણ શાકભાજી લેવા જઈએ, સબ્જી લેવા જઈએ, બેંગન એટલે રીંગણ, આલુ એટલે બટાટા, ગાજર શેમાં લાવવાના? થેલામાં લાવવાના છે. તો બેંગન, આલુ, ગાજર ઇન થેલા. સમૂહ નંબર 14માં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લીડ. બરાબર? એફએલની આપણે જરૂર નહીં પડે અહીંયા. ચલો, તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લીડ બતાવ્યો છે. તો આને કઈ રીતે યાદ રખાય? કાશી ગયે શંકર પ્રભુ. બરાબર? શંકર ભગવાનનું સ્થાન ક્યાં બતાવે છે? કાશી. તો કાશી ગયે શંકર પ્રભુ. ચલો, ત્યાર પછી સમૂહ નંબર 15. સમૂહ નંબર 15માં એન, પી, એસ, એસબી, બીઆઈ. બરાબર? આગળ મોસ્કોવિયમની જરૂર નથી આપણે. ચલો, તો અહીંયા આને કઈ રીતે યાદ રાખવાનું? ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીકાવ. બરાબર? ઘણી વખત આપણે જોઈએ કે સ્પોર્ટ્સની અંદર એક ટીમ ક્યારેક પૈસા ખાતર વેચાઈ જતી હોય, તો આ એ રીતે શબ્દ યાદ આપ્યો છે આપણને. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીકાવ અથવા ભિખારી પણ કહી શકીએ છીએ. તો આ રીતે સમૂહ નંબર 15 આપ્યો છે. ત્યાર પછી સમૂહ નંબર 16માં સમજીએ કઈ રીતે આવે છે. સમૂહ નંબર 16 ઓક્સિજન સમૂહ આપેલો છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. તો પોલોનિયમ અહીંયા આપેલું છે, એ પણ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. આપણે લિવરમિયમની જરૂર નહીં પડતી. ચલો, તો આને કઈ રીતે યાદ રાખવાનું? ઓ સે સહી સે ટીપો. મતલબ કહેવા શું માંગે છે? કે માની લો કે ગ્રુપની અંદર ક્યારેક કોઈ કારણસર ઝઘડો થયો છે. હવે કોઈ કારણસર ઝઘડો થાય એટલે મારામારી થાય એટલે વ્યક્તિને મારવાનું એવી રીતે કે જેથી એફઆઈઆર ના ફાટવી જોઈએ, પોલીસ કેસ ના થવો જોઈએ. બરાબર? ઘણી વખતે આપણે જોઈએ છે બર્થડે બમ. તો આ એવી વાત કરી છે, ઉસે સહી સે ટીપો. ચલો, ત્યાર પછી સમૂહ નંબર 17.
સમૂહ નંબર 17 F Cl Br I AT, બરાબર. ટેનિસિનની આપણે ત્યાં જરૂર નથી. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. જ્યારે અહીંયા આપેલો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ જેવા તત્વો આપેલા છે. હવે આને કઈ રીતે યાદ રાખશો? ફિરકલ બહાર आई आंटी, ફિરકલ બહાર आई आंटी, બરાબર. તો આ રીતનો સેન્ટેન્સ આપેલું છે. ચલો ત્યાર પછી સમૂહ નંબર 18. સમૂહ નંબર 18 ને કઈ રીતે યાદ રાખીશું? તો HENEARKRXERN, ઓજેનેસોનની જરૂર નથી. ચલો તો આટલા તત્વો છે આમાં: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આને આ રીતે યાદ રાખીશું: हीना, नीना और करीना का एक्सरे आया रंगीन, બરાબર. કોઈ દિવસ આવું શક્ય જ નથી કે કોઈનો એક્સરે રંગીન આવી શકે. તો અહીંયા જસ્ટ આપણે સેન્ટેન્સને યાદ રાખવા માટે આ એક ટ્રીક બનાવેલી છે. તો તમે જુઓ, પેલા 6 સમૂહ અને આ 2 8 સમૂહ, ટોટલ 8 સમૂહને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ એના વિશેની ટ્રીક આખી મળી ગઈ. હવે બીજી આપણે ક્યાં જરૂર પડશે? એક આ 21 થી 30, પછી 39 થી 48, પછી અહીંયા 57 થી 80, બસ આટલી સુધી જરૂર છે. મતલબ 1 2 અને 3, આ 3 વિશેની હજુ આપણે માહિતી લેવાની છે. તો ડી વિભાગના તત્વોને કઈ રીતે યાદ રાખવાના? જેમાં સૌથી પહેલાં તો આને આપણે કીધું છે સંક્રાંતિ ધાતુ તત્વો. સંક્રાંતિ ધાતુ તત્વોની અંદર 1 2 3 અને 4 શ્રેણી આપેલી છે. તો જે પહેલી છે એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય, આને કહેવાય દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, આને કહેવાય તૃતીય સંક્રાંતિ શ્રેણી અને આને કહેવાય ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. અને એની અંદર આપેલા બધા જ તત્વો ધાતુ તત્વો આપેલા છે. તમે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જશો એટલે અધાતુ ગુણધર્મ વધે, અને આ બાજુ ખૂણામાંથી વિકર્ણની દિશામાં આમ નીચેની તરફ આવશો. પેલી બાજુ અધાતુ છે, અધાતુથી તમે આમ નીચેની તરફ આવશો એટલે અહીંયા અધાતુઓ છે. આ અધાતુઓ અહીંયા વચ્ચે આવી, પછી સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ આવી, અને ત્યાંથી તમે આમ આવો એટલે બધી જ ધાતુ તત્વો જોવા મળે છે. સાથે સાથે ઉપરથી નીચે તરફ જાઓ છો, ધાતુ ગુણધર્મ દર્શાવતો હોય છે. આ બધી અધાતુઓ છે, પણ નીચે જે આપેલા છે ધાતુ તત્વો દર્શાવેલા છે. તો આ એક એનો ગુણધર્મ પિરિયોડિક ટેબલનું કહી શકાય છે. ચલો તો હવે ડી વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે તત્વો આપ્યા એને કઈ રીતે આપણે યાદ રાખી શકીએ એ જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ સમજીએ હવે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી આપણને ક્યાંથી આવી? 21 થી 30, પરમાણુ ક્રમાંક 21 થી 30 સુધીના તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. જેમાં કયા કયા તત્વો આપેલા છે? SC, TI, V, CR, Mn, Fe, CO, Ni, Cu, Zn. આ રીતના અલગ અલગ આપણને તત્વો સમજાયેલા. હવે આને કઈ રીતે યાદ રાખવાનો એની એક આખી ટ્રીક અહીંયા આપણે બતાવીશું, જેને યાદ રાખવા માટે તમારે એક સેન્ટેન્સ, વાક્ય આખું યાદ રાખવાનું છે. અને હું છે સ્પેસ આપીને ફરીથી લખી દઉં છું. SC, TI, V, CR, Mn, Fe, CO, Ni, Cu અને Zn. પરમાણુ ક્રમાંક 21 થી 30 જે આપેલા છે, જેમાં આને આપણે યાદ રાખીશું
SC साइंस टीचर वेरी क्रूल. સાયન્સ ટીચર વેરી ક્રૂલ મતલબ ઘાતકી, જેના માટે શબ્દ વપરાય છે. સાયન્સ ટીચર વેરી ક્રૂલ માંગે फेयर कॉपी निकल कॉपर जिंक. નિકલ કોપર ઝિંક. બરાબર, આ રીતનું એક આખું સેન્ટેન્સ આપેલું છે. સાયન્સ ટીચર વેરી ક્રૂલ માંગે ફેર કોપી નિકલ કોપર ઝિંક. ઘણી વખત આપણે નહીં જોતા નીચલા ધોરણની અંદર કે આપણે નોટ્સ તૈયાર કરેલી હોય તો સાયન્સ ટીચર નોટ્સ બનાવવા માટે આપણને બહુ જ ફોર્સ કરે, અને એ તો થવાનો જ છે. કેમિસ્ટ્રીમાં પણ બનાવવી પડશે. ચલો, ત્યાર પછી નેક્સ્ટ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 39 થી 48, જેના તત્વો આપેલા છે આપણને. તો જુઓ, અલગ અલગ તત્વો છે આ રીતે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં SC એટલે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, Fe જેને કહીએ છીએ, ફેરસ, ફેરિક જેના માટે શબ્દો આપણે યુઝ કરીશું. પછી કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. જ્યારે અહીંયા તત્વો આપેલા છે ઇટ્રિયમ, જર્કોનિયમ, નોબિલિયમ, મોલિબ્ડેનમ, ટેક્નેશિયમ, રૂથેનિયમ, રહોડિયમ, પેલેડિયમ, આર્જેન્ટિનમ અને કેડમિયમ જેવા તત્વો આપ્યા છે. હવે આને કઈ રીતે યાદ રાખીશું? यारी जरा निभा मौत तक, रुकावट राह में पड़ी है, आगे कूद जा. आगे अथवा आग में, તમારે જે યાદ રાખવું હોય તમે યાદ રાખીશું. તો આ એક મિત્રતા ઉપર આખું વાક્ય બતાવ્યું છે. યારી જરા નિભા મોત તક, એ તો હોઈ શકે છે, બરાબર. એક મિત્રતા જેવો સંબંધ છે કે જે આજીવન આપણને ટકી શકાય. તો યારી જરા નિભા મોત તક, રૂકાવટ રાહ મેં પડી હે, આગ મેં કૂદ જા. મિત્રતા માટે આગમાં કૂદી જવાની વાત કરી છે. ચલો, ત્યાર પછી ત્રીજો નંબર આપ્યો છે તૃતીય સંક્રાંતિ શ્રેણી. તો તૃતીય સંક્રાંતિ શ્રેણી કઈ રીતે યાદ રાખશો? તૃતીય સંક્રાંતિ શ્રેણી અહીંયા આપેલી છે. LA, HF, TA, W, RE, OS, IR, PT, AU અને HG. L એટલે લેન્થેનમ, હાફમેનિયમ, ટેન્ટાલમ, ટંગસ્ટન, રેહનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ અને હાઇડ્રાઝિરમ જેને કહીએ છીએ મર્ક્યુરી, Hg. તો અહીંયા તમારી પાસે જુઓ અમુકના એવા નામો છે કે જેમ કે દાખલા તરીકે અહીંયા સોડિયમ. સોડિયમ માટે કેમ S ના હોવો જોઈએ? સલ્ફર છે આપેલું એટલા માટે ત્યાં ના આવે. પોટેશિયમ માટે P ના હોવો જોઈએ, તો પોટેશિયમ માટે P ગણો કે PO ગણો. P ગણશો તો ફોસ્ફરસ, PO ગણો તો પોલોનિયમ આપેલો છે. તો અમુક તત્વો એવા છે કે જેના નામ લેટિન ભાષામાં આપેલા છે, અને લેટિન ભાષાના નામના શબ્દો ઉપરથી અહીંયા સોડિયમ, નેટ્રિયમ, પોટેશિયમ ને કેલિયમ, એ જ પ્રમાણે અહીંયા Hg ને હાઇડ્રાઝિરમ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા કઈ રીતે આને યાદ રાખશું? લા હપ્તા વરનારે ઓસામા इधर PTAUHG इधर पिटाई
और होगी। તો જો એક આખું વાક્ય આપ્યું છે કોના ઉપર? ઓસામા બિન લાદેન ઉપર. તો ગયો. તો હવે ઓસામા બિન લાદેન ઉપર સમજાવ્યું છે આપણને. અહીંયા એક હપ્તા માગવા પર શબ્દ વાપરેલો છે કે લા હપ્તા વરનારે ઓસામા ઇધર પિટાય ઓર હોગી. તો તમે જુઓ આ રીતે સંક્રાંતિ શ્રેણીની 3 શ્રેણી જે આપેલી છે એના તત્વોને આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. આપણે આ ચોથી સંક્રાંતિ શ્રેણીની કોઈ જગ્યાએ આપણે ક્યાંય જરૂર પડવાની નથી, એટલે એને આપણે કશું સમજવું નથી હવે. તો આ રીતના તમે પિરિયોડિક ટેબલ સરળતાથી એકદમ ઇઝીલી સમજીને યાદ રાખી શકો છો. હવે આમાં બીજી પણ એક વસ્તુ છે, તમે જુઓ કે સૌથી પહેલો જે આવર્ત આપેલો છે એ આવર્તની અંદર એક હાઇડ્રોજન ગણો અને બીજો હિલિયમ. તો આવર્ત નંબર 1 જે આપ્યો છે એમાં કુલ કેટલા તત્વો છે? 2. તો અહીંયા હું એ નોટ કરતો જાઉં છું. આવર્ત 1 કુલ તત્વો કેટલા દર્શાવ્યા છે? 2. ત્યાર પછી આવર્ત 2 જુઓ, 1 2 3 4 5 6 7 અને 8. તો આવર્ત નંબર 2 એમાં કુલ તત્વોની સંખ્યા કેટલી? તો 8. ત્યાર પછી આવર્ત નંબર 3 1 2 અને આ બાજુ 6. તો આવર્ત નંબર 3માં કુલ તત્વોની સંખ્યા છે 8. ત્યાર પછી આવર્ત નંબર 4માં જુઓ, આવર્ત નંબર 4 1 2 આ ખરા અને આ આવર્ત સમૂહ નંબર 3 થી 12 એટલે 10 થયા. 10 ને 2 12, 12 ને આ બાજુના 6, 12 ને 6 18. ચલો ત્યાર પછી એ જ રીતે આવર્ત નંબર 5 2 10 અને પેલા 6. તો આવર્ત નંબર 5માં કુલ તત્વોની સંખ્યા 18. એ જ પ્રમાણે આવર્ત નંબર 6, આવર્ત નંબર 6માં જુઓ હવે 1 2 3. પછી નીચે બીજા 14 તત્વો આપેલા હતા. કઈ રીતે? 58 થી 71 છે. ક્લિયર? 58 થી 71ની ગેપ એટલે નીચે જે હતા એફ વિભાગના તત્વો એ ટોટલ 14 આપેલા હતા. તો હવે 14 તત્વો એ 15 16 અને આ 17. પછી 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32 તત્વો ટોટલ આપેલા છે. તો મતલબ આવર્ત નંબર 6માં કુલ તત્વો દર્શાવ્યા છે 32. અને ત્યાર પછી આવર્ત નંબર 7, આવર્ત નંબર 7માં પણ કુલ તત્વો કેટલા? 32 જ. કારણ કમ્પ્લીટ થઈ ગયું છે આખું. અહીંયા વચ્ચેની ગેપ 90 થી 103 14 તત્વો એ અને આ બાકી રહ્યા એ તત્વો. તો આ રીતે મળીને કુલ કેટલા તત્વો થાય છે? 118 તત્વો. તો એક આખી અહીંયા સિરીઝ તમને અહીંયા મળે છે. જુઓ 2 8 8 18 18 32 32. હવે એ શેના માટે છે એ તમને આના પરથી ખબર પડશે. જુઓ પ્રથમ તત્વ આપ્યું છે હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક એનો 1. તો એ જ સમૂહનું અન્ય તત્વ એના પછીનું તરત કયું હશે, એનો પરમાણુ ક્રમાંક કેટલો એ શોધવો હોય કેટલા ઉમેરવાના? 2 ઉમેર દો એટલે થઈ ગયા 3. પછીનામાં 8 ઉમેરો, 8 ઉમેરશો એટલે 11. પછીનામાં 8 ઉમેરો 19, ફરી 18 ઉમેરો 37, ફરી 18 ઉમેરો 55, પછી 32 ઉમેરો 87. એ પ્રમાણે આની અંદર આગળ આપણને મળી શકતા હોય છે. તો તત્વનો ક્રમ કઈ રીતે તમે આગળ વધારતા જાઓ, એનો પરમાણુ ક્રમાંક કોનો કેટલો આવશે એ બધું સમજવા માટે આ પણ તમારે આગળ ચેપ્ટર્સની અંદર ભણવામાં આવે છે. તો આટલી વસ્તુ આપણને સૌથી પહેલાં આવર્ત કોષ્ટકની અંદર સમજાવી છે. હવે આવર્ત કોષ્ટકની અંદર એક વસ્તુ પણ હજુ સમજો કે અહીંયા 118 તત્વો હતા, તો એ 18 જ સમૂહ કેમ લીધા? આવર્ત 7 જ કેમ આવ્યા? એના પાછળ પણ ઘણા બધા રીઝનો છે. એની અંદર તમે જુઓ અહીંયા મેં એક વસ્તુ લખી રાખેલી છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગને અહીંયાથી મેં અત્યારે હટાવી દીધું. એસ વિભાગ આપેલો હોય તો મતલબ એમાં કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય? એસ કક્ષકમાં. છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જો એસ કક્ષકમાં હોય તેને એસ વિભાગનું તત્વ કહેવામાં આવે છે. એસ વિભાગની અંદર કુલ ગૌણ કક્ષકોની સંખ્યા કેટલી? મૂળ કક્ષક પોતે એકલી જ, તો એસ મૂળ એક જ કક્ષક દર્શાવે છે. તો અહીંયા શબ્દ હું લખી દઉં છું ગૌણ કક્ષકો, અને આપણી પાસે એસ કક્ષક બતાવેલી છે. ચલો ત્યાર પછી અહીંયા પી કક્ષક આપેલી છે. પીની 3 ગૌણ કક્ષકો આવે, પી એક્સ, પી વાય અને પી ઝેડ તરીકે, જેને આપણે દર્શાવતા હોઈએ છીએ. ત્યાર પછી ડી, ડીની કુલ
5 ગૌણ કક્ષકો છે, જેમાંની dxy dyz dxz અને બાકી રહી બે dx² -y² અને dz². તો આ પ્રમાણેની કુલ 5, એમાંની બે dx² -y² dz² જે અક્ષો ઉપર ગોઠવાયેલી હોય અને આ બાકી જે 3 રહી અક્ષો દ્વારા જે સમતલ બને છે એ સમતલની વચ્ચે ગોઠવાયેલી પ્રમાણે 5 કક્ષકો દર્શાવેલી હોય. તો આ પ્રમાણે આની અંદર કક્ષકો જોવા મળશે આપણને. જેમાં બીજી એક વસ્તુ ધ્યાન રાખવાનું, કોઈ પણ ગૌણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે છે. તો હવે એના ઉપરથી સમજો કે કેમ આમાં 18 જ સમૂહ, એનું રીઝન શું છે. સૌથી પહેલાં આપણી પાસે S ગૌણ કક્ષક એની પોતાની એક જ, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન રહી શકે છે, તો એના સમૂહ કેટલા ટોટલ? 2. ત્યાર પછી તમે જુઓ P વિભાગની અંદર P કક્ષકની કુલ 3 ગૌણ કક્ષક, 3 ગૌણ કક્ષકોની શક્તિ સમાન હોય છે, જેમાં એક ગૌણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહે તો 3 ગૌણ કક્ષકોમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે, તો 1 2 3 4 5 6 સમૂહ થઈ ગયા. ત્યાર પછી ત્યાર પછી Dની 5 ગૌણ કક્ષકો, Dની 5 ગૌણ કક્ષકોમાં એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકે, તો 5માં ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાવી શકે. તો જુઓ આની અંદર સમૂહ નંબર 3 થી 12 ટોટલ 10 સમૂહ આપેલા છે. 2 સમૂહ 6 સમૂહ 8 અને આ 10, તો ટોટલ કેટલા થઈ ગયા? 18 સમૂહ. તો આ પ્રમાણે આપણી પાસે અહીંયા આખી એક વિગત આની અંદરથી સમજાવેલી છે કે S વિભાગ 2 સમૂહ સમાવે છે, P વિભાગ 6 સમૂહ સમાવે, D વિભાગ કુલ 10 સમૂહ સમાવે છે. તો ટોટલ કેટલા થઈ ગયા? 18 સમૂહ આપણને મળતા હોય છે. અને આ પ્રમાણે પરમાણુ ક્રમાંકના આધારે તત્વોની ગોઠવણી કુલ 18 સમૂહ અને 7 આડા આવર્તમાં કરીને 118 તત્વો દ્વારા એક આખું મેન્ડેલિફનું આધુનિક આવર્ત કોષ્ટક હાલ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. તો આની અંદર તમે જુઓ ઘણી બધી આપણને આના ઉપરથી માહિતી મળી શકે છે. તો એકદમ ઇઝીમાં ઇઝી ધોરણ 8 હોય કે ધોરણ 9થી જ્યાંથી પિરિયોડિક ટેબલની શરૂઆત થાય, એમાં 9મા ધોરણથી માંડીને છે કોલેજ સ્ટુડન્ટ સુધી એકદમ ઇઝીલી કઈ રીતે યાદ રાખી શકાય એના વિશે મેં બધી જ સંપૂર્ણ આની અંદર માહિતી આપેલી છે. જે બીજું બધું જરૂર છે ચેપ્ટર્સની અંદર એ તો આપણે સમજવાનું છે. ઓકે, સમજાય છે? તો આના ઉપરથી તમને એટલીસ્ટ થોડું તો ખ્યાલ આવવો જોઈએ કે કેમિસ્ટ્રી સબ્જેક્ટ એક એવો છે જેને જો બેઝિક કન્સેપ્ટથી સમજવામાં આવે કશું જ અઘરું નથી. બાકી તો જો શરૂઆતનો પાયો જ મજબૂત નથી, મકાન ધરાશાયી થવાની શક્યતા છે, મતલબ 12થમાં ફેલ થઈ શકે છે. આપણે આશા એવી નથી રાખતા અને આપ સૌ સારું રિઝલ્ટ મેળવીને ધોરણ 11 સાયન્સની અંદર એડમિશન લીધું છે. તો ગમે તેવી મુશ્કેલી આવે, સબ્જેક્ટ ગમે તે હોય, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી ગમે તે, એને હંમેશા શરૂઆતથી બેઝિકથી સમજવાનો પ્રયત્ન કરશો તો દરેક વિષય સરળતાથી તમે સમજીને સારામાં સારું ધાર્યું પરિણામ પણ લાવી શકો છો. અને એ માટે સૌને ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ ટુ ઓલ.